નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. અંકલેશ્વરના સોટા નાકા ડિવાઇસી ઓફિસ પાસે લાયસન્સ ક્લબના રિજિયન 1 ના રિજિયન ચેરપર્સન લાઈન શૈલેષભાઈ પટેલ, લાઈન ડોક્ટર કૌશલ ઓઝા સાહેબના સંયુક્ત પ્રયાસો દ્વારા ટ્રાફિક જાગૃતતા માટે રસ્તા પરથી પસાર થતા મોટરસાયકલ સવાર લોકો જેમણે હેલ્મેટ પહેર્યા હતા એ તમામને ઉભા રાખીને એમને કેસ પહેરાવી ગિફ્ટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને વગર હેલ્મેટે ગાડી ના ચલાવવી જોઈએ એવા બેનરો સાથે લોકો સુધી હેલ્મેટ પહેરે અને અકસ્માત સમયે જાનહાનિ ન થાય એ વિશે જાગૃતતા પણ લાવવામાં આવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. આજે અંકલેશ્વરના ચોટા બજાર નાકા પર જ્યાં ડીવાયએસપી કચેરીની પાસે પોલીસ અને લાયન્સ ક્લબ દ્વારા જે રીતે હેલ્મેટ અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો અને એના અંદર રોડ ઉપર આવતા તમામ હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ વાત કહી. ત્યારે આજે રોટરી ક્લબ લાયન્સ ક્લબના અહીંયા શૈલેષભાઈ છે, તો આપણે એમને પૂછીશું કે કેવો રહ્યો પ્રોગ્રામ અને શું તૈયારીઓ કરી હતી અને શું આગળ કેવી રીતે એને પ્રોગ્રામ કરજો. આ અમારા જે લાયન્સ ક્લબના મેન રિજન આખી રિજન ગણાય, જેને અંડરમાં લગભગ 250-300 માણસો આવે છે, લાયન્સ મેમ્બરો આવે છે, જેને ચેરમેન તરીકે અમારા શૈલેષભાઈ પટેલ છે. આખી જે આજે બધું એક્ટિવિટી એની અંડરમાં થઈ છે. અમારા ગવર્નર પરેશભાઈ જે આખી ડિસ્ટ્રિક્ટના ગવર્નર છે, બધું લે છે. ઓર આ જે એને ડીસી જે આખું ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક સેફ્ટીના જે આખું લઈને ડિસ્ટ્રિક્ટમાં ચાલ્યા, અમારા ગિરીશભાઈ પટેલ વાપી લઈને ભરૂચ સુધી તક આખું અવેરનેસનો પ્રોગ્રામ ગિરીશભાઈ કરે. એ ગવર્નર સાહેબને અંડરમાં બધું અમારા શૈલેષભાઈ જે રિજન ચેરમેન છે, આજનું પ્રોગ્રામ એને અંડરમાં થયું છે. આ શૈલેષભાઈ તમને અવેરનેસ આપશે. નમસ્કાર સૌને. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 322 F2 રિજિયન 1 રિજિયન ચેરમેન લાયન્સ શૈલેષ પટેલ. આજે અમે અંકલેશ્વર મુકામે અમારે ડિસ્ટ્રિક્ટની અંદર રિજિયન 5 અને રિજિયન 6 ગવર્નરના જણાવ્યા અનુસારે ખૂબ જ સારી એક્ટિવિટી ત્યાંથી શરૂઆત થઈ. એમને એક અપેક્ષા હતી કે અમે રિજિયન 1 એટલે ભરૂચ જિલ્લાની અંદર નો હેલ્મેટ નો એન્ટ્રીનું અભિયાનના ભાગરૂપે અમે એક ઝુંબેશ ઉપાડી અને ચોટા નાકા ડીવાયએસપી ઓફિસની સામે આવતા જતા તમામ રાહદારીઓને જેને પણ હેલ્મેટ પહેર્યા છે એમનું અમે સન્માન કર્યું અને એમને એક મોમેન્ટે આપી. આપ સૌને પણ હું નમ્ર અપીલ કરું છું કે આપ બધા જ લાઈફ સેવરના ભાગરૂપે આપ હેલ્મેટ પહેરો અને આ સુરક્ષા કવચ અપનાવો. અમારું લાયન્સનું આ વર્ષનું એક મુખ્ય પ્રોજેક્ટના ભાગરૂપે અમે આજે એક મેગા પ્રોજેક્ટનું આયોજન કર્યું. થેન્ક યુ વેરી મચ. બીજું અમારા આમંત્રણને માન આપી ડિસ્ટ્રિક્ટમાંથી પધાર્યા ગવર્નર સાહેબ, અમારા ડીસી ગિરીશભાઈ, અમારા પીડીજી ખેડકર સાહેબ, પીડીજી કેસરવાની સાહેબ અને ધર્મેન્દ્રભાઈ કાપડિયા અમારા અહીંયા આજ પધાર્યા. અમારું રિજિયન પરિવાર એ સર્વનું પણ હાર્દિક સ્વાગત કરે છે. બીજું અમારા રિજિયનની તમામ ક્લબોના લગભગ બધા જ મેમ્બરો ઉપસ્થિત રહ્યા. આ તબક્કે હું એ સર્વનો પણ આભાર વ્યક્ત કરું છું અને સર્વનું સ્વાગત કરું છું. અને જય હિન્દ, જય લાયન્સ. થેન્ક યુ વેરી મચ. આભાર તમારો. ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો, તે બદલ આપ સૌનો ખૂબ આભાર. હું શૈલેષ વાડે, IHRTC ન્યૂઝ અંકલેશ્વર. આજે અંકલેશ્વર ડીવાયએસપી ઓફિસ ખાતે લાયન્સ ક્લબ દ્વારા હેલ્મેટ અવેરનેસ પ્રોગ્રામને લઈને એક સારો એવો અહીંયા પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને જે રોડ ઉપર હેલ્મેટ પહેરીને આવી રહ્યા હતા એમને લોકોએ સન્માન કર્યું હતું. ત્યારે આપણે લાયન્સ ક્લબ વતી જે અહીંયા મહેમાન હાજર છે એમને આપણે વાત કરીશું કે કેવો રહ્યો પ્રોગ્રામ. સાહેબ, જે તમે આજે હેલ્મેટને લઈને એટલે કે ટ્રાફિક અવેરનેસનો જે પ્રોગ્રામ કર્યો છે અને જે લોકોએ હેલ્મેટ પહેર્યા હતા એમનું તમે સન્માન કર્યું છે, ઘણી સરસ વાત છે. તો શું આગળ તમે શું કહેવા માગો છો એ વિશે? હું લાયન પરેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર. જે અમારો વિસ્તાર છે ભરૂચથી લઈને ઉમરગાંવ સુધીનો, ત્યાં લગભગ 100 ક્લબો આવેલી છે. આ લાયન્સ ક્લબે આ વખતે એક ઝુંબેશ ઉઠાડી છે. સમજો ઝુંબેશ કરતાં કેમ કે કેવી રીતે અવેરનેસ લાવવી. આજે આપણે ત્યાં અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે અને લોકોને જાગૃતતા લાવીને કેવી રીતે હેલ્મેટ પહેરવા કરવા જોઈએ એના માટે અમે ઘણા બધા આ અમારો લગભગ તો અંતિમ પ્રોગ્રામ હશે
શરૂઆત અમે વાપીથી કરી. વાપીમાં ઇન્ડસ્ટ્રીઝમાં અમે પ્રોગ્રામ કર્યા. ત્યાં બધા ઇન્ડસ્ટ્રીઝને ભેગા કર્યા. ઇન્ડસ્ટ્રીવાળા જાતે બધા કારીગરોને હેલ્મેટ આપવાના છે અને એ હેલ્મેટ પહેરીને ફેક્ટરીમાં આવવા જોઈએ. નહીં આ હેલ્મેટ પહેરીને આવે તો એને ફેક્ટરીમાં આવવા દેવાના નહીં. એ રીતની એમની સાથે એમઓયુ કર્યું છે, એટલે સમજણ કરી છે. ત્યાર પછી અમે બિલ્લીમોરા નવસારી ખાતે પણ આ પ્રોગ્રામ કર્યો અને એની અંદર લોકોને જાગૃતિ ડૉક્ટર દ્વારા માધ્યમથી કે શું આના લાભ ગેરલાભ શું થાય છે એ સમજણ આપવાનો પ્રયત્ન કર્યો. અને તે જ પ્રમાણે પાછો પાર્ટીની અંદર આવી રીતે જ આ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહી નવે જે પ્રોગ્રામ કર્યા એની અંદર બધા જ સ્કૂલના ટીચરોની સાથે રહી અને છોકરાઓમાં કેવી રીતે અને વાલીઓમાં કેવી રીતે અવેરનેસ આવે એના માટેની ઝુંબેશ લીધી છે. એટલે અલગ અલગ રીતે અમે આપવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી તે સુરત ખાતે અને અહીંયા અંકલેશ્વર ખાતે અમે આ રીતે રસ્તા પર ઊભા રહી પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ લઈને ઊભા રહી લોકો જે હેલ્મેટ પહેરીને આવે છે એનું સન્માન કર્યું કે જેથી કરીને બીજા લોકોને પણ એમ થાય કે ખરેખર આપણે આ કામ જે નથી પહેરતા તેમને ખ્યાલ આવે કે આ વસ્તુ અમે ખોટી કરી રહ્યા છે. જે કાંઈ બહુમાન એ પ્રયાસે અમને જાગૃતિ લાવવાનો એક પ્રયત્ન કર્યો છે અને આજે અંકલેશ્વરમાં પણ આ એક સરસ ઝુંબેશ અમે કરી શક્યા અને ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂબ સરસ સહકાર આપ્યો. અમારા લાયન્સનો પરિવાર તો છે જ અહીંયાનો, અંકલેશ્વર, ભરૂચ, કોસંબા, કિમથી આવેલી બધી જ ક્લબો અહીંયા છે. એ રીતે સુરતમાં પણ અમારી ઘણી બધી ક્લબોએ ભેગા થઈને કામ કર્યું. ઓવરઓલ અમે લાયન્સ દ્વારા લોકોને એક અવેરનેસ એવી લાવવા માગીએ છીએ કે અવારનવાર થતા એક્સિડન્ટથી આપણે મૃત્યુ થાય તો એક વખત તો ભૂલી જવાય, પણ જે માણસને એક્સિડન્ટ થાય અને વર્ષો વર્ષ અપંગતા આવી જાય કે સમજો કે બેભાન અવસ્થામાં કે કોમામાં ચલા જાય તો એ લોકોની તકલીફ એના કરતાં પણ વધારે હોય છે અને એ નહીં થવું જોઈએ. એના માટે આપણે આ હેલ્મેટ પહેરવી ખૂબ જ આવશ્યક અને જરૂરિયાત છે એવું અમે આ માધ્યમથી અમે લોકોને સમજાવવા માગીએ છીએ. અને યંગસ્ટર્સ હોય કે વડીલ હોય કે જે પણ સ્કૂટર પર જતા હોય તો એકલા ડ્રાઈવર નહીં, ડ્રાઇવિંગ કરતા હોય તે નહીં, પણ એમની પાછળના વ્યક્તિને પણ હેલ્મેટ પહેરાવે એવો અમારો એક અમે માર્ગ આપવા લોકોને સમજાવવા માગીએ છીએ કે જે મને એવું લાગે છે કે એનાથી ઘણી બધી અવેરનેસ આવી રહી છે અને ઘણા લોકો અમે સમજી પણ રહ્યા છે. તો અમે એવું માનીએ કે જો લાયન્સે આ ઉપાડેલી ઝુંબેશ જો લોકોમાં જાગૃતતા લાવી શકે તો અમને એક સંતોષકારક પગલું ભર્યાનું અમને ખૂબ ખૂબ એ થશે. અને અમારા આ જ ગિરીશભાઈ જે છે એમણે ટોટલ ઝુંબેશ લગાવી છે. એમાં વાપીથી વલસાડ સુધીના માર્ગ ઉપર રસ્તાની વચ્ચોવચ્ચ આના માટેના હોર્ડિંગ્સ પણ લગાવવા જઈ રહ્યા છે અને શક્ય છે તો આ વિસ્તારમાં પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું એવું એક અમારું નેમ છે. થેન્ક યુ, તમે મને ખૂબ મોકો આપ્યો. ખૂબ સરસ, ખૂબ સારી એવી કામગીરી બજાવી છે અને ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ તરીકે જે અમને આજે અંકલેશ્વર ખાતે ચૌટા બજારના નાકા ઉપર ડીવાયએસપી ઓફિસ સામે જે આજે પ્રોગ્રામ કર્યો છે ખૂબ સરસ, અભિનંદનને પાત્ર છે. આવા કામ કરતા રહો એવી અમારી પણ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. અહીંયા વચ્ચે જ રોકાઈ લો. અહીંયા સાહેબ આ બાજુ બાઈક અહીં લાવજો. આ બાજુ આવી જાઓ ભાઈ. સાહેબ અહીંયા બાઈક લાવો.